સાબરકાંઠા પોલીસ પર ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। ઈડર પોલીસ દારૂના નશામાં ગામમાં આવી હોવાના ગંભીર આરોપો સ્થાનિક લોકોએ લગાવ્યા છે। તો જે રીતે તમે જોયો આ વિડીયો કે જેની અંદર ગ્રામજનો અને પોલીસ વચ્ચે બબાલ થઈ। સમાચારોમાં આગળ વાત ગુજરાત પોલીસની કરવી છે। આમ તો ગુજરાત પોલીસની ભૂમિકા છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોય તેને સુધારવાના પ્રયત્નો કરે, પરંતુ અમુક જગ્યાએ પોલીસના એવા વિડીયો સામે આવે કે સવાલો ઉભા થાય। સાબરકાંઠા પોલીસ પર ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। જી હા, સમાધાન કરવા ગયેલી પોલીસ પર જ દારૂ પીધેલી હાલતમાં પોલીસ ત્યાં ગઈ હોવાના આરોપ લાગ્યા છે। હિંગળાજ ગામમાં બબાલને લઈ ગામના લોકોએ પોલીસને બોલાવી ઈડર પોલીસ દારૂના નશામાં ગામમાં આવી હોવાના ગંભીર આરોપો સ્થાનિક લોકોએ લગાવ્યા છે। આખી ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે। સાથે જ ઈડર પોલીસની 112 ટીમને બદનામ કરવાનું કાવતરું કર્યાનો પોલીસે દાવો કર્યો છે। 112 વાનને રોકી ખોટા આક્ષેપ કરતો વિડીયો જે છે તે વાયરલ કર્યા હોવાનો દાવો પોલીસે કર્યો છે। 112 વાનના પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાના આરોપ જે છે તે લગાડવામાં આવ્યા। પોલીસ સામે ખોટી રીતે આક્ષેપો સર્જી પોતાનો ઈરાદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તપાસમાં 112 વાનના કર્મીને બદનામ કરવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનું વાત અને આ દાવો ઉચ્ચ અધિકારીઓએ કર્યું છે। આપણે જોયું હતું કે ભાઈ અમુક પોલીસ કર્મચારીઓની કામને આપણે બિરદાવતા જોવા મળ્યા કે એમની સરાહનીય કામગીરી, આપણે વખાણ કરવા પડે કે આવા પણ કર્મચારીઓ છે અને જો આવા કર્મચારીઓ હશે તો પોલીસ વિભાગ પર કોઈ સવાલ નહીં ઊભું કરે। પરંતુ અમરેલીની જેમ જે દારૂ પીધેલી હાલતમાં પોલીસ જવાન ઝડપાય અને પછી ઉભા રોડે ભાગે ઊંધી પૂછડીએ એવા પોલીસ કર્મચારીઓ હશે ને તો આખું પોલીસ વિભાગ એ ખતરામાં આવશે ને બદનામ થશે। પરંતુ લોકોએ સમજવાની જરૂર છે કે ભાઈ જો કદાચ પોલીસે ખોટું કર્યું હોય તો એમની સામે આપણે કાયદો અને કાનૂન હાથમાં લેવાની જરૂર નથી। હવે ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી પણ ઉતરી ગઈ છે। ખુલ્લી આંખે ન્યાય થઈ રહ્યો હશે, ભલે લાગશે વાર પણ આવશે થોડી મજા, પરંતુ એમની ઉપર એક કાર્યવાહી તો થશે જ। આજે સાબરકાંઠાની અંદર ઈડરમાં જે ઘટના બની છે તેનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ સામે ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા, 112 વાનને રોકવામાં આવી, પોલીસ કર્મચારીઓને નીચે ઉતારવામાં આવ્યા અને તેને કહેવામાં આવ્યું કે તમે દારૂ પીધેલી હાલતમાં કેમ આવ્યા। હવે આ વિડીયો તમે જુઓ કે જેની અંદર તમે પણ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ પોલીસ વેનમાં જે પોલીસ કર્મચારીઓ આવ્યા છે એ દારૂ પીધેલી હાલતમાં તમને લાગે છે કે પછી આ લોકો એમને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે? કારણ કે આ જે આરોપ છે એ પોલીસ ઉચ્ચ અધિકારી છે તેમના દ્વારા લગાડવામાં આવ્યા છે। પહેલા એ વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયો જુઓ।
ગાડી તો એવું તારે તો જે રીતે તમે જોયો આ વિડીયો કે જેની અંદર ગ્રામજનો અને પોલીસ વચ્ચે બબાલ થઈ. આ બબાલ એ માટે કે ગામમાં નાની મોટી કઈ બબાલ થઈ હશે એટલે ગામ લોકોએ પોલીસને બોલાવી, એટલે પોલીસ આવી તો પોલીસ સામે જ ગામ લોકો પડી ગયા કે ભાઈ તમે દારૂ પીને આવ્યા છો. આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે અને પોલીસે શું પ્રતિક્રિયા અને શું આરોપો લગાવ્યા એ લોકો પર આવો એમને સાંભળી. કથિત જે વિડીયો છે વાયરલ વિડીયોને લઈને શું સાચી ઘટના છે તેમાં શું કાર્યવાહી? ગઈકાલે 23/10/25 રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં 112 ના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગળાજ ગામ સાથે લોકો સાથે રકઝક કરેલા હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો. એમાં હકીકત એવી છે કે તારીખ 22/10 રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે. એ કોલ અટેન્ડ કરવા માટે 12 વાગ્યાના અરસામાં 112ની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધેલા ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી. એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકઝક શરૂ કરેલી હતી અને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા. એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો. આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાને મન દુઃખ થતા આ સમગ્ર વિડીયો જે ઉતારેલો હતો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સાહેબ, આમાં જે કોલ આવે તો કોલમાં જે આ લોકોએ આવી ઘટનાનો વિડીયો કરેલો તે અંગે પોલીસમાં કંઈ જાણ કરી હતી? ના, આ બાબતે જે તે સમયે જ્યારે આ રકઝક થયેલી 22 તારીખના 12 વાગ્યાના અરસામાં આ કોઈપણ ઈસમોએ જે વિડીયોમાં દેખાઈ રહેલા છે તેમણે કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશને કે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરેલ નથી અને પોલીસે સદંતર કાયદેસરની કાર્યવાહી કરીને જે પીધેલ ઈસમ છે એને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાયદેસરની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે. આ સમગ્ર ઘટના દરમિયાન ગઈકાલ સુધીમાં કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશનને કે પોલીસ કંટ્રોલ રૂમને આ ઈસમો દ્વારા કરવામાં આવેલ નથી. આ જે વિડીયો વાયરલ થયેલો છે એમાં જે ઈસમો દેખાઈ રહેલ છે એમને પોલીસ સ્ટેશન બોલાવીને આ અંગે જે હકીકત છે એ બાબતે પૂછપરછ કરવામાં આવશે ને યોગ્ય આગળની કાર્યવાહી કરવામાં આવશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.